હાથમતી કેનાલ ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। હિંમતનગરથી પસાર થતી કેનાલનો આ બનાવ સામે આવ્યો, જ્યાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે મૃત પશુ કેનાલમાં ફસાઈ જતા પાણી અટકાઈ ગયું। બટાકાની ખેતીમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ બનાવ અંગે સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી છે। ત્યારે અત્યારે ખેડૂતોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। પાણી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પાક નુકસાનને લઈને સિંચાઈ વિભાગમાં જાણ કરવામાં આવે છે અને આ સાથે જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે। અહીંથી જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલા। હવે એ 2 દિવસ પહેલા ચાલુ હતું, પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા। હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર્ટી ખરા આપણે આઈ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકો, અને પાણી છોડ્યું ત્યાંથી, એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળા બધામાં ભરાઈ ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી, હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે બાપનો કરીએ છીએ એટલા માટે, અને આ અતિશય પાણી થયું એટલે 60